હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે કાબુલી ચણાનું શાક બનાવીશું। તો એના માટે મેં ચણાને બોળી દીધા હતા। આ રીતે સરસ ફૂલી ગયા છે, તમે જોઈ શકો છો। તો હવે આને આપણે બાફી લઈશું। તો એના માટે મેં પાણી લઈ લીધું છે। આપણે ચણાને બાફી લઈશું। જે પાણી બોળ્યું હતું એ કાઢી દેવાનું છે। तो फ्रेंड्स, તમે જોઈ શકો છો મેં માપે પાણી લઈ લીધું છે અને ઓછું કરી દીધું પાણી જે હતું। તેમાં આપણે થોડું મીઠું એડ કરી દઈશું। હવે એને આપણે ગેસ પર બાફવા મૂકી દઈશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એને ઢાંકી દઈશું એક ઢાંકણથી। તો વચ્ચે વચ્ચે આપણે એને ચણાને ચેક કરતું રહેવાનું છે કે કેવા બફાયા છે। ફ્રેન્ડ્સ, આપણા ચણા ચડે ત્યાં સુધી મેં ટામેટાં કટ કરી લીધા છે। પછી આપણે એમાં આદુ અને લસણની પેસ્ટ લઈશું। ત્યારબાદ લીલા ધાણા લીધા છે અને ડુંગળી લઈશું। તો ડુંગળીને પણ હું કાપી લઈશ। તો ફ્રેન્ડ્સ, આપણે ડુંગળીને પીસી લઈશું હવે। તો ફ્રેન્ડ્સ, ડુંગળીને આ રીતે પીસી લીધું છે। તો હવે આપણે લસણ ને આદુને પણ એ રીતે પીસી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં લસણ, આદુ અને ધાણાને પીસી લીધા છે। તો એ રીતે આપણે ટમેટાં પણ પીસી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં ટમેટાં પણ પીસી લીધા છે, તમે જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, આપણે ચણા જોઈ લઈશું અને આપણે ચેક કરી લેવાના છે ચણા બફાયા કે નહીં। તો આ રીતે દબાવીને ચેક કરવાનું। ચણા બફાઈ ગયા છે। તો હવે આપણે શાકને વઘારી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણે ચણા બફાઈ ગયા છે। તો હવે આપણે વઘારી લઈશું। તો એમાં મેં આ લઈ લીધા છે, થોડાક ચેરી ટામેટાં આવે છે એ લીધા છે અને મોટા ટામેટાની પેસ્ટ છે। ત્યારબાદ એમાં આપણે વાટેલું મરચું, લસણ ને ધાણા અને મરચું લઈશું વાટેલું। ત્યારબાદ એમાં આપણે લઈશું ડુંગળી પીસેલી। ત્યારબાદ એમાં આપણે લેવાનું છે વાટેલું લસણ, આદુ અને ધાણા પેસ્ટ, પછી મીઠું, ધણા પાવડર અને રાઈ જીરું અને મીઠો લીમડો લઈશું। તો હવે આપણે વઘારી લઈશું। તો એના માટે મેં એક પેન મૂકી દીધું છે। સૌથી પહેલાં આપણે એમાં તેલ એડ કરીશું। તેલને ગરમ થવા દઈશું થોડી વાર। તો અહીંયા આપણું તેલ ગરમ થાય ત્યારબાદ આપણે એમાં રાઈ જીરું એડ કરવાનું છે। એમાં રાઈ જીરું એડ કરી દઈશું અને પછી એમાં આપણે મીઠો લીમડો એડ કરવાનો છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું રાઈ જીરું ફૂટી ગયું છે સારી રીતે। તો હવે આપણે એમાં મરચું એડ કરીશું। મરચું, લસણ ને ધાણા વાટેલા। ત્યારબાદ આપણે એમાં પીસેલી ડુંગળી એડ કરીશું। પછી એમાં આપણે એડ કરવાની છે આદુ અને લસણની પેસ્ટ। હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું। તો હવે એને થોડી વાર આપણે સારી રીતે ચડવા દેવાનું છે। તો હવે આપણે એમાં ટામેટાની પેસ્ટ એડ કરીશું। એને પણ મિક્સ કરી લેવાનું છે થોડી વાર। હવે એને આપણે ચડવા દઈશું મિક્સ કરીને। તો ફ્રેન્ડ્સ, હવે આપણે એમાં ચણા એડ કરી દેવાના છે। મિક્સ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મેં સારી રીતે મિક્સ કરી લીધું। હવે આપણે એમાં મસાલા એડ કરી દઈશું। તો સૌથી પહેલાં હળદર,
ત્યારબાદ આપણે એમાં ધાણા પાવડર એડ કરીશું. તો ધાણા પાવડર થોડું વધારે એડ કરવાનું. ત્યારબાદ મીઠું સ્વાદ અનુસાર. હવે એને પણ મિક્સ કરી લેવાનું છે. તો આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તો હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે. તો મેં 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને અડધો ગ્લાસ. તો હવે આને બરાબર ચડવા દઈશું આપણે સરસ રીતે. એના માટે ઢાંકી દઈશું. હવે ફ્રેન્ડ્સ આપણું શાક ચડી ગયું છે. હવે ઉતારી લઈશું. એમાં આપણે થોડા ધાણા એડ કરી દઈશું લીલા. તો તમે જોઈ શકો છો શાક બની ગયું છે. તો હું એને એક પ્લેટમાં કાઢી લઈશ. તો ફ્રેન્ડ્સ આપણું ચણાનું શાક તૈયાર છે. તમે જોઈ શકો છો. તો એકદમ મસ્ત બન્યું છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો.